જીવનમાં ગમે તેવું દુઃખ આવે પણ ભગવાનનો ભક્ત કદી એ દુઃખથી વિચલિત થઈ આત્મહત્યાનો રસ્તો કદી નથી. કોઈ માણસ ઉપર દેવું થયું હોય અને ઉઘરાણી વાળા એને ઘેર આટા મારતા હોય, પૈસા ક્યાંક ખોટા કે સાચા રસ્તે ફસાઈ ગયા હોય, ઉઘરાણી વાળા દરરોજ આટા મારતા હોય, પેલો માણસ આપવા ઈચ્છતો હોય પણ એવો ફસાયો હોય, આપી શકતો ન હોય, અને દરરોજ ઉઘરાણી વાળા આવીને પછી તો જેમ ફાવે તેમ બોલે, ગાળો દે. ગામ વચ્ચે આવી સ્થિતિમાં જ્યારે આવે ત્યારે એને વિચાર આત્મહત્યાનો આવે. પણ એવામાં કોઈકને ખબર પડે કે આના સસરા તો કરોડપતિ છે, પણ આ તો સસરાને અને એને બનતું નથી એટલે જુદો રહે છે. એના સસરાને જો કોઈ કહે તો દીકરીને દુખી થવા દે એમ નથી, ઉભા ઉભા આપી દે એમ છે. તો લેણદારોમાં કઈ ફેર પડે કેવાની વારે? કરોડપતિનો જમાઈ છે, હવે આમ ધીમે રહીને કહેશું, ગાળું નહીં દઈએ. જગતના સામાન્ય ધનવાનનો સગો હોય ને એની બળ હોય છે. કઈ વાંધો નહીં, ફસાઈશું તો આપણા હગા છે જ ને. ભગવાન જેવો જેને બાપ મળ્યો એને જગતના દુઃખથી મરવાનો દાડો આવે ખરો? ભગવાનનો ભક્ત જીવનના ગમે તેવા દુઃખો હોય કદી આત્મહત્યા તરફ ન જાય. આત્મહત્યાનું પગલું એ એક ક્ષણનો નિર્ણય છે. માણસ એવો મૂંઝાયો હોય ને એક ક્ષણે પછી એને મરવા સિવાય બીજું કઈ સૂજે નહીં. આમ તો બહુ ડાયો હોય, કોકને ઉપદેશ આપવામાં પણ સુંદર હોય, એવા સમયે સત્સંગ અને પ્રભુ જીવને બહુ બળ આપે છે. નિત્ય જે સત્સંગમાં છે, નિત્ય ભગવાન સાથે જોડાયેલો છે ને, એ જીવનની એવી નબળી ક્ષણે પ્રભુ એને બચાવી લે છે. આપણે કહીએ છીએ રોજ ભગવાનનું ભજન શું કામ, આ રોજ ભગવાન સાથે સંબંધ શું કામ આવ્યો? અત્યારે કામ નથી આવતો. પણ જેને સત્સંગ છે, જેના જીવનમાં ભગવાન છે અને એના જીવનમાં જ્યારે એવી સ્થિતિ આવે છે ને, તે દિવસે ભગવાન એને બળ આપે છે. શતાનંદ સ્વામી વિસ્તાર કરતા કહે છે, કોઈને બહુ મોટો રોગ થયો હોય, રોગ મટેવો જ ન હોય, ત્યારે પણ મનમાં એમ થાય કે આની કરતા તો રોગમાં રોગાવું, એના કરતા તો મરી જવું સારું. પશ્ચિમમાં અત્યારે મર્સી કિલિંગનો એક કોન્સેપ્ટ છે. ઘણા દેશોમાં કાયદો મંજૂર પણ થયો છે કે કોઈ માણસને મહાભયંકર રોગ થયો હોય, મટેવો જ ન હોય, પીડામાં પીડાતો હોય, તો એને એક સાદું ઝેરનું ઇન્જેક્શન આપી એને મારી નાખવું. એને મારવું એ મર્સી કિલિંગ કહેવાય. મર્સી કિલિંગ કહેતા દયાનું મૃત્યુ કહેવાય. એની પીડા મટી જાય, સાજું તો થવાનું જ નહોતું. શતાનંદ સ્વામી ના પાડે છે, કારણ કે આપણો સિદ્ધાંત તો કર્મનો સિદ્ધાંત છે. એને રોગનું જે દુઃખ છે એને કરેલા કર્મોના ફળ સ્વરૂપે મળેલું છે. હવે કદાચ દુઃખ વેઠવાના બદલે મૃત્યુ પામે, ગમે તેમ કરી મરી જાય, તો જે કર્મ ભોગવવાના બાકી રહ્યા એ તો ફરી પાછો બીજો જન્મ લઈને એને ભોગવ્યા વિના છૂટકો નથી. દુઃખ આવે, ધીરજ ધરો, પ્રભુ સ્મરણ કરો, પ્રભુમાં વિશ્વાસ રાખો. આત્મહત્યા રૂપી પાપ ભગવાનનો ભક્ત કદી ન કરે. હિંસા પ્રકરણને શ્રીજી મહારાજ આ 4 શ્લોકોમાં પૂર્ણ કરી. શતાનંદ સ્વામી પણ હિંસાની વાતને પૂર્ણ કરે. ભગવાનનો ભક્ત ક્યારેય કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરે. જાણીને નાના ચાંચડ માકડ જું મચ્છર એની પણ હિંસા ન કરે. દેવોના અર્થે, ધર્મ કાર્યના અર્થે પણ કદી હિંસા ન કરે.
સ્ત્રી ધન કે સંપત્તિની પ્રાપ્તિના અર્થે, સત્તાની પ્રાપ્તિના અર્થે મનુષ્યની હિંસા ન કરે. અને છેલ્લે ગમે તેવું જીવનમાં દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય ત્યારે પોતાની પણ હિંસા ન કરે. એટલો હિંસા પ્રકરણનો વિસ્તાર કરી શ્રીજી મહારાજ હિંસા પ્રકરણને પૂર્ણ કરે છે. શ્રીજી મહારાજ હવે 15મા શ્લોકમાં આહાર શુદ્ધિ વર્ણવે છે. અમારા ભક્તોએ શું શું ખાવું અને શું શું ન ખાવું. મેં ગઈકાલે કહ્યું તો મહારાજે વિધિ પછી બતાવ્યો છે, પેલા નિષેધ બતાવ્યા છે, શું શું ન ખાવું. પહેલી જ વાત શ્રીજી મહારાજ 15મા શ્લોકમાં લખે છે, ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમ અપી ક્વચિત ન પેયમ ચ સુરામધ્ય મપી દેવ નિવેદિતમ. શ્રીજી મહારાજ કહે છે, અમારા આશ્રિત જનોએ ક્યારેય માંસનું ભક્ષણ કરવું નહીં. ન ભક્ષમ સર્વથા, ક્યારેય નહીં. યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત, કદાચ યજ્ઞની પ્રસાદી હોય તો પણ નહીં. ન પેયમ ચ સુરા મધ્ય, 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ્ય કહેતા દારૂ એ પણ અમારા આશ્રિતોએ ન પીવો. ન પેયમ ચ સુરા મધ્યમ અપી દેવ નિવેદિતમ, પરમાત્માની પ્રસાદીના રૂપમાં પણ અમારા આશ્રિત જનોએ દારૂ અને માંસનું ભક્ષણ સેવન કરવું નહીં. શતાનંદ સ્વામી એનો વિસ્તાર કરતા કહે છે, એનો સ્પર્શ પણ ન કરવો, એને સૂંઘવું પણ નહીં. આ શ્લોકમાં શ્રીજી મહારાજે 2 વસ્તુ બતાવી છે. એક માંસાહાર ન કરવો, બીજું કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો ન પીવા. પહેલી મહારાજ ના પાડે છે કે માંસ ન ખાવું. માંસ એટલે શું? કોઈ પણ પશુને મારી અને એના શરીરમાંથી નીકળતો જે પદાર્થ, એ શરીરનો પછી કોઈ પણ અવયવ હોય એને માંસ ગણવામાં આવે છે. એ કદી ન ખાવું. ભગવાનના ભક્તોએ તો ન જ ખાવું. માણસે જ કોઈ દિવસ માંસ ન ખવાય. માંસ ખાનારો પાપી તો છે જ, હત્યારો તો છે જ, ક્રૂર તો છે જ. એને કરેલા પાપનું ફળ તો એને ભોગવવું જ પડશે. એને કરેલી હિંસાનું ફળ તો એને ભોગવવું જ પડશે. શતાનંદ સ્વામી માંસ શબ્દનો સુંદર અર્થ કરે છે, માંસ. મામ કહેતા મારું છે તે, હું જેવો છું તેવું, સહ એ તારું પણ થશે. આપણે જેવી દશા બીજા જીવની કરીએ છીએ એવી જ દશા આપણી પણ થશે. શતાનંદ સ્વામી શાસ્ત્રનો આધાર લઈ હત્યાના પાપમાં આટલા જણને દોષી માને છે. માંસ ભક્ષણ કરવું એ પણ હિંસા છે. ઘણા માણસો એમ ગમે ક્યાં મારવા જઈએ છે, પણ હિંસા છે. માંસ ખાનાર એ પણ હિંસાનો ભાગીદાર છે.
ખાવાની કે મારવાની અનુમતિ આપનાર, નાના ખવાય એવી અનુમતિ આપે અથવા તો નાના મરાય એવી અનુમતિ આપે, એ પણ હત્યારો છે. મરેલા પ્રાણીના અવયવો જુદા કરનાર, જે બુચર કહેતા, શું કહીએ આપણે, જલા કસાઈ, એના શરીરના અવયવો જુદા કરે એ પણ હત્યાનો ભાગીદાર છે. જે પ્રત્યક્ષ મારે છે એ તો હત્યારો છે જ. માંસનું વેચાણ કરનારો એ પણ હત્યારો છે. ખરીદનારો એ પણ હત્યારો છે. લાવનારો એ પણ હત્યારો છે. રાંધનારો એ પણ હત્યારો છે. એક પશુની હિંસા થાય એમાં બધા ભાગીદાર છે. પણ હારિત મુનિ બહુ સુંદર ભાગ પાડે છે. આ 8 ભાગીદાર છે તો એક હિંસાનું પાપ 8ના ભાગે નથી જતું, પણ 8 ને એક એક હિંસાનું પાપ લાગે છે. માટે ભગવાનનો ભક્ત ધાર્મિક દ્રષ્ટિએ માંસ ભક્ષણ કદી ન કરે. કદાચ ધાર્મિક દ્રષ્ટિમાં આપણને બહુ વિશ્વાસ ન બેસે તો હવે તો વિજ્ઞાની છે. આપણા શરીર માટે જેટલું લાભદાયી શાકાહાર છે એટલો લાભદાયી માંસાહાર નથી. મેં ગયા વર્ષે પણ આ વાત કરી હતી ને આજે ફરીથી દોહરાવું છું. મનુષ્યનું શરીર, દુનિયામાં માંસાહારી અને શાકાહારી બંને પ્રકારના પ્રાણીઓ છે. મનુષ્ય પણ, વૈજ્ઞાનિકો મનુષ્યને પણ પ્રાણીની જ કક્ષામાં મૂકે છે. માણસ પણ એક સામાજિક પ્રાણી છે. જેવી સર્વે પ્રાણીઓની શરીર રચના છે એવી શરીર રચના આપણી પણ છે. પણ મનુષ્યના શરીરની બાહ્ય રચના અને આંતરિક રચના એક શાકાહારી પ્રાણીની રચના છે. એટલે માણસ માટે માંસાહાર ક્યારેય યોગ્ય નથી. પહેલી બાહ્ય રચના. આ સંસારમાં જેટલા પણ માંસાહારી જીવો છે, વાઘ, સિંહ, દીપડો, વરુ, જરખ, એના શરીરમાં 2 વિશેષતાઓ બધે જ માંસાહારીઓમાં સરખી છે. એક એના નખ, બીજા એના દાંત. દુનિયામાં જેટલા પણ માંસાહારી પ્રાણીઓ છે એમના નખ લાંબા, અંદરની તરફ વળેલા, મજબૂત અને તીક્ષ્ણ કહેતા અણીદાર હોય છે. એવું ને એવું એ માંસાહારી પ્રાણીઓના જડબા અને દાંતની રચના છે. માંસાહારી પ્રાણીઓના જડબા અતિ મોટા, મોઢું એમનું ખૂબ મોટું થતું હોય છે. એમના જે દાંત છે અણીદાર. આ માંસાહારી પ્રાણીઓની શરીરની બાહ્ય રચના છે. આ બંનેમાંથી એક પણ લક્ષણ માણસમાં નથી. આપણા નખ કોમળ, અણી વગરના અને સીધા છે. આપણા દાંત નાના, શાર્પ, કહેતા આપણે પેન્સિલ નળી કેવી કાઢીએ એવા માંસાહારી પ્રાણીઓના દાંત હોય છે. આપણા દાંત એવા નથી હોતા. માંસાહારી પ્રાણીઓને પોતાના જડબા કરતા આ જે ઉપર નીચેના 4 દાંત એ વધુ લાંબા હોય છે. એવું પણ માણસમાં કદી જોવા મળતું નથી. એટલે શરીરની બાહ્ય રચનાની દ્રષ્ટિએ પણ માણસ એક શાકાહારી પ્રાણી છે. શરીરની આંતરિક રચના. માંસાહારથી સૌથી પહેલું નુકસાન, સૌથી મોટો ભય હાર્ટ એટેકનો છે. દુનિયામાં જેટલા હાર્ટ એટેકના કિસ્સા થાય છે એમાંથી 72% કિસ્સાઓ માંસાહારીના છે. શાકાહાર કરતા માંસાહારમાં હૃદય રોગનું પ્રમાણ અતિ ઘણું છે. કારણ શું? આની ઉપર સ્વીડનમાં એક ડોક્ટર થયા વન લીન, એને આખો મહાનિબંધ PhD કર્યું છે.
માંસાહારની શરીર ઉપર થતી જે અસરો એની ઉપર આખો એમણે થીસીસ લખ્યો છે. આપણે એમ માનીએ છીએ કે ભૂરિયા બધા એવા જ હોય, પણ આ ભૂરિયો જ છે. આપણને કોઈને જે સૂજ્યું નહીં એને સૂજ્યું છે. બહુ ઊંડું સંશોધન આ ડોક્ટરે કર્યું છે. માંસાહારથી આપણા શરીરમાં લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. આપણે માનીએ છીએ કે સિંગમાં કે બદામમાં કોલેસ્ટ્રોલ છે, ઘીમાં છે, પણ એનાથી અનેક ગણું આ માંસાહારમાં રહેલું છે. સૌથી પહેલી અસર હૃદય ઉપર. બીજું, વિશ્વનો અત્યારે હાલના તબક્કે બીજા નંબરનો સૌથી ભયંકર રોગ એટલે કેન્સર, જે લગભગ અનક્યોરેબલ છે. કેન્સરના 85% કિસ્સા લગભગ સારા થતા નથી, 15% ભાગ્યશાળી હોય કે સારા થાય છે. કેન્સરનું પણ કારણ આ આપણી શાકાહાર છોડી અને માંસાહાર તરફ વળવાની વૃત્તિ છે. માંસાહારથી આંતરડા નબળા થાય છે. પેટમાં દારૂ અને માંસાહારથી અલ્સર, જેને આપણે પેટનું ચાંદુ કહીએ છીએ, એનું પણ એક કારણ આ છે. ફરી શરીર રચનાની વાત કરું તો શાકાહારી અને માંસાહારીની શરીર રચના જુદી હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને પચતા ઓછામાં ઓછા 18 કલાક થાય છે. આપણે જે ખાધું એ તરત નથી પચતું. શરીરમાં 18 કલાક સુધી આપણે ખાધેલું બધે જુદી જુદી દિશાઓમાં જુદી જુદી જગ્યાએ ફરે છે. આપણે ખાધેલો ખોરાક એને પચાવવાનું કાર્ય આંતરડા કરે છે. વિશ્વના દરેક શાકાહારી પ્રાણીઓમાં આંતરડા લાંબા અને માંસાહારી પ્રાણીઓમાં આંતરડા ટૂંકા હોય છે. માણસ એક શાકાહારી પ્રાણી છે, એટલે આપણા આંતરડા લગભગ 26 ફૂટ લાંબા હોય છે. આપણે જે શાકાહાર કરીએ છીએ એ આ લાંબા આંતરડામાં પડ્યો રહે છે, છતાં આંતરડાને નુકસાન થતું નથી. એ 18 કલાકમાં તો પચી અને આપણા શરીરને સુંદર રીતે સ્વસ્થ રાખે છે. કારણ કે માંસાહાર આપણા શરીર માટે નથી. આપણા આંતરડા એ માંસને પચાવી શકવાની શક્તિ ધરાવતા જ નથી. એ માંસને પચાવવા માટે જે કઈ દ્રવ્યો આંતરડામાં ઉત્પન્ન થવા જોઈએ એ માણસના આંતરડામાં ઉત્પન્ન થતા જ નથી. એટલે એ માંસ આપણા આંતરડામાં ઘણા લાંબા સમય સુધી પડી રહે છે. અને એટલા માટે આપણો માંસાહાર એ આંતરડાના કેન્સરનું કારણ બને છે. બીજું, માંસાહારમાં ફાઈબર હોતા નથી. આ ટેકનિકલ વર્ડ છે, ખાલી આમાં કોઈ બાયોલોજી ભણ્યો હોય તો. ફાઈબર ન હોય એટલે આપણા આંતરડામાંથી બાઇલ એસિડ નામનું એક કેમિકલ છે. આપણા શરીરમાં 3000 કેમિકલ હોય છે, અને આ કેમિકલમાં થોડોક જો ફેર પડી જાય ને તો આખું કેમિકલ ઇનબેલેન્સ થઈ જાય. તમને બધાને યાદ હોય તો મુન્નાભાઈને ગાંધીજી દેખાણા હતા. એ આ રોગ. આપણા શરીરમાં રહેલા જે 3000 કેમિકલ, એમાંથી એક કે બે કેમિકલ થોડા વધતા ઓછા થાય, આપણું આખું શરીર, આપણું આખું મન ગાંડપણની હદ સુધી જતું રહે છે. માંસાહાર આપણા શરીરમાં રહેલું કેમિકલ એને ઇનબેલેન્સ કરે છે. એટલે એના લીધે ક્યારેક માનસિક તાણ, જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ, અને વિશ્વમાં સૌથી વધુ સ્ટ્રેસની દવાઓ, માનસિક તાણની દવાઓ પશ્ચિમમાં ખવાય છે. કારણ કે ત્યાં માંસાહારનું પ્રમાણ વધારે છે. માંસાહારથી આપણો આંતરડા નબળા પડે છે. ત્રીજું, આપણી કિડની, આપણું લીવર આ પણ માંસાહારથી નબળા થાય છે. કોઈ પણ રીતે માંસાહાર એ મનુષ્ય શરીર માટે યોગ્ય નથી જ. ઘણા માણસ એમ માને છે કે આવું ખાઈએ તો શક્તિ આવે.
ઘાસ ફૂલો ખાવામાં શું તાકાત આવે? આવું કંઈક ખાઈએ તો બોડી બને. ખાસ કરીને કોલેજમાં જતા વિદ્યાર્થીઓ હોય એને ક્યારેક ક્યારેક પોતાના મિત્રો દ્વારા આવું પ્રોત્સાહન મળતું હોય છે કે આવું કંઈક ખા તો ભૂખલકડી છો ને, દુબળો પાતળો છો ને, આવું કંઈક ખા તો તાજો થઈશ. પણ ભારત વર્ષના એક અતિ વિદ્વાન રામ મનોહર લોહિયા એમણે આ વિષય ઉપર બહુ સુંદર સંશોધન કરી અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયેલા આંકડાઓ છે. આ કોઈ મનનું તૂત નથી. વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયેલા આંકડાઓ, કમ્પેરિઝન, તુલનાત્મક અભ્યાસ થયો છે. શરીર માટે સૌથી જરૂરી તત્વ છે આપણી કેલેરી. કે આપણે શરીરમાં જેટલું કામ કરીએ છીએ, કામ કરવા માટે આપણને જે શક્તિની જરૂર પડે એ શક્તિને કેલેરીમાં ગણવામાં આવે છે. ભક્તજનો, માંસાહારમાં એક બીજી ચોખવટ કરી દઉં. ઘણા માણસો એવું માને છે કે ઈંડા છે ને શાકાહારમાં ગણાય. ભારતની ટ્રેનોમાં માંસાહારી ભોજન પીરસવામાં આવતું નથી, પણ છતાં ઈંડા પીરસાય છે. એવું ગણાય છે કે ઈંડા છે ને શાકાહારી કહેવાય. ઘણા માણસો એવું પણ કહે છે કે દૂધ માંસાહારી છે. જો ઈંડા માંસાહારી હોય તો દૂધય માંસાહારી છે. કેમ? તો કે ઈંડા મરઘીમાંથી આવે છે અને દૂધ ગાયમાંથી આવે છે. ઘણા ઈંડાને શાકાહારી એટલા માટે ગણે છે કે ઈંડામાં જીવ હોતો નથી. વાત સાચી છે, જ્યાં સુધી ઈંડું સેવામાં ના આવે ત્યાં સુધી એમાં જીવ હોતો નથી. પણ એક વાત એથી પણ મોટી સત્ય છે કે ઈંડામાં જીવની સંભાવના રહેલી છે. અને સેવ્યા વગરના ઈંડાઓમાંથી પણ અનેક વખત બચ્ચાઓ નીકળ્યા છે. દૂધ છે માતૃત્વનો સોર્સ છે. ગાય જે દૂધ આપે છે પોતાના વાછરડાને પીવા માટે જ આપે છે. એ કદાચ વાછરડાના ભાગનું ભલે કદાચ આપણે પીએ છે, પણ દૂધ એ ગાયના શરીરની ઉપજ ભલે છે, પણ એ જે ઉપજ છે ભોજન માટેની જ ઉપજ છે. કદાચ આપણે ન પીએ તો પણ એ દૂધનો ઉપયોગ પીવામાં જ, ભોજનમાં જ થાય છે. મરઘી જે ઈંડા મૂકે છે, ઈંડાનો ઉપયોગ ખાવામાં નથી થતો. એના માતૃત્વની નિશાની છે. એમાંથી એનો વંશ અનેક નવા જીવની ઉત્પત્તિનું એ મૂળ છે. અને માટે ઈંડા એ પણ માંસાહાર જ છે. કોઈ એમ કહે ઈંડામાંથી સરકાર હોય તો બહુ જાહેરાત આપે છે, સન્ડે હોય મંડે. સો ગ્રામ ઈંડામાં 160 કેલરી હોય છે. માંસાહારની શક્તિની વાત. એની સામે 100 ગ્રામ સિંગ ખાઓ તો 450 કેલરી હોય છે. 100 ગ્રામ દાળ ખાઓ તો 330 કેલરી હોય છે. માખણ, દૂધ, પનીર, કઢાયેલું કેસર નાખેલું દૂધ પીવો તો 350 કેલરી હોય છે. શરીર માટે સૌથી જરૂરી તત્વ આપણું પ્રોટીન. ઈંડામાં 13% પ્રોટીન હોય છે. માછલીમાં 22% પ્રોટીન હોય છે. મગમાં અડદમાં 54% પ્રોટીન હોય છે. હવે તમને ખબર પડી ને, 1 મહિનો મગ ખાઈને માણા કેવી રીતે જીવે છે. આખો મહિનો ખાલી મગ જ ખાય તોય એવા ને એવા રહે. પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મગ અડદમાં હોય છે. ચણામાં, તુવેરમાં 22% પ્રોટીન હોય છે. મગફળીમાં 31% પ્રોટીન હોય છે. સોયાબીન હમણાં જયારે નવું આવ્યું છે એમાં 43% પ્રોટીન હોય છે. જેને આપણે બેક પ્રોટીન કહે છે કે બેક પ્રોટીન ક્યાંય હોતું નથી. ઈંડામાંથી બેક પ્રોટીન બહુ મોટા પ્રમાણમાં મળે છે. પણ ઈંડા કરતા પણ અનેક ગણું પ્રોટીન આપણી ખીચડીમાં હોય છે, જેને બેક પ્રોટીન કહેવાય.
દાળ ભાત અને ખીચડીમાં એના કરતા અનંત ગણું બેક પ્રોટીન હોય છે. વિટામિન્સ, મિનરલ્સ, આયન્સ, આ જેટલા પણ શરીરના પોષક તત્વો છે એ માંસાહાર કરતા શાકાહારમાં અનંત ગણા છે. એટલે કોઈ એવા બાના તળે પણ ભગવાનનો ભક્ત તો નહીં જ, સામાન્ય માણસ પણ ક્યારેય એ માંસાહાર તરફ ન જાય. સમય થયો છે ભક્તજનો, પણ થોડી મિનિટ વધારે લઈને આ દારૂ આપણે કાલ લેશું. કાલ લેશું એટલે પીરસવાનું નથી હો. તમે પાછા ખુશ થઈને ના આવતા. શતાનંદ સ્વામી માંસ પ્રકરણનો વિસ્તાર કરતા કહે છે કે પ્રાણીજન્ય જ માંસ છે એવું નહીં, પણ બીજા કેટલાક આહારને પણ માંસ તુલ્ય ગણ્યા છે. ઘરમાં રંધાતું અનાજ એ જો જોયા વિના રાંધવામાં આવે, તપાસ્યા વગરનું અનાજ એ પણ માંસ તુલ્ય છે. આપણે હવે કાયમ અનાજ તો જો કે જોઈને જ રાંધતા હોઈએ, પણ કોઈને બહુ ઉતાવળ હોય તો સેજ છે તેવું. બીજી એક બહુ સરસ વાત આવે છે, જેને પ્રોગ્રામ પતી ગયો ફાવી ગયા ને બાકી રહ્યો એ મર્યા. સ્વામી કહે છે શમી ધાન્ય, કહેતા જે ધાનની અંદર દાણા રહેલા છે, લીલા વાલ, તુવેરા, વટાણા, ચોળા, કે જે શીંગની અંદર દાણા રહેલા હોય, એને માટલામાં શેકી અને ખાવું એ પણ માંસ ભક્ષણ તુલ્ય છે. ઠોઠાના પ્રોગ્રામ બંધ. કારણ કે એની અંદર અનેક ઝીણા ઝીણા સૂક્ષ્મ જીવાત રહેલી હોય છે. માટીમાં શેકી અને માટીના પાત્રમાં શેકી અને આવા જે બંધ દાણા વાળા જે અનાજ છે એને શેકીને ખાવા એ પણ માંસ તુલ્ય છે. ભગવાનનો ભક્ત આવું કોઈ પણ પ્રકારનું અન્ન કે જેમાં જોયા વગરનું, તપાસ્યા વગરનું, કે જેમાં ઝીણા જીવાત હોય એનું ભક્ષણ કદી ન કરે. ભક્તજનો, કથાને વિરામ કરતા પહેલા એક વાત કહું, હજી શરૂઆત છે, આનાથી પણ કદાચ ઘણી ઘણી અઘરી અઘરી વાતો હજી આવશે. આમાં શતાનંદ સ્વામીએ જે લખ્યું છે, મહારાજે જે લખ્યું છે એ અહીંથી કહેવાશે. એમાં ઘણું બધું એવું હશે કે અમે નહીં પાળતા હોઈએ, ઘણું બધું એવું હશે જે તમે નહીં પાળતા હોય, પણ છતાંય આપણે કોઈ નથી પાળતા એટલે એને સ્કીપ કરી દેવું કે કૂદી જવું એ નહીં થાય. જે વાતો શ્રીજી મહારાજે કહી છે આપણે સૌએ જાણવી રહી. પાળવી ન પાળવી એમાં સૌ સ્વતંત્ર છે, પણ જે વાતો શ્રીજી મહારાજે, શતાનંદ સ્વામીએ આપણને સમજાવી છે ને સમજી, જાણી, વિચારી અને ભક્તજનો એક સમજણ જો કેળવીએ તો ભગવાનની આજ્ઞા પડે. ઘણી વખત ભગવાનની આજ્ઞા પાળવામાં જાત જાતની શંકાઓ થાય છે કે ભગવાને આવું કેમ કીધું હશે ને, આવું શું કામ કીધું છે ને, આવું કરીએ તો શું થાય ને, આવું ન કરીએ તો શું થાય ને, માટીના બદલે અમે તો સ્ટીલમાં શેકીએ તો વાંધો નહીં ને. જાત જાતની શંકાઓ થાય છે. બે જ વસ્તુ યાદ રાખજો, જેને નિયમ પાળવા છે એને કોઈ તર્કની જરૂર નથી, જેને નથી જ પાળવા એની માટે બાના હજાર છે. પણ એક સમજણ રાખીએ કે ભગવાન જ્યારે આપણને આજ્ઞા કરતો હશે ત્યારે એમાં આપણું કંઈક હિત હશે. જેમ ડોક્ટર આપણને કહે છે કે આમ કરજો, એટલે ડોક્ટરની વાત આપણે તર્ક કે શંકા વિના માનીએ છીએ કે ડોક્ટર જે કહે છે એમાં મારું કંઈક ભલું હશે. એમાં પરમાત્માએ જે આજ્ઞાઓ કરી હશે એ ભગવાન આપણો બાપ છે, આપણું અહિત કદી ન કરતો હોય, આપણા સુખ માટે જ કરી હશે. એવી એક સમજણ રાખી પરમાત્માની આજ્ઞાઓને વિશેષ પાળવાનો પ્રયત્ન કરીએ. અત્યારે ભગવાનના નામના સ્મરણ સાથે આ કથાને અહીં જ વિરામ. બાકીની કથાઓ આવતીકાલે શ્રવણ કરીશું. ભાવ, શ્રદ્ધા, તાલીના નાદ સાથે હરિનામ સંકીર્તન કરે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ
સ્વામિનારાયણ ભગવાનની જય.